નમસ્કાર સર્જનો, સ્વાગત છે આપનું. તો સર્જનો, ડિસેમ્બર 2024 ક્વાર્ટર એટલે કે ત્રીજા ક્વાર્ટરના હાલમાં દરેક કંપનીના રિઝલ્ટ આવી રહ્યા છે. ત્યારે આ ક્વાર્ટરલી પરિણામ ઉપર દરેક રોકાણકારે નજર રાખવી અને અભ્યાસ કરી સમજવું અત્યંત જરૂરી હોય છે. કારણ કે કોઈ પણ સ્ટોક સરવાળે તો કંપનીના પ્રોફિટને જ ફોલો કરતો હોય છે. હાલના સમયમાં દરરોજ ઘણી બધી કંપનીના રિઝલ્ટ આવતા હોય છે. પરંતુ આપણે અહીંયા ફિલ્ટર કરી જે કંપનીનું પરિણામ સારું આવ્યું હોય તેના ઉપર ચર્ચા કરતા રહીએ છીએ. આજે પણ જે કંપનીએ સારા પરિણામ રજૂ કર્યા છે તેના ઉપર અહીંયા એક નજર નાખી અને તેને સમજવાનો પૂરો પ્રયાસ કરીશું આપણે. તો આપ સૌ જોડાયેલા રહેશો. તો આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે રામકૃષ્ણ ફોર્જિંગ્સ લિમિટેડ. આ કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ સારું આવ્યું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં સેલ્સ 996 કરોડ હતો, તે ત્યાંથી વધીને 1074 કરોડ થયો છે અને નેટ પ્રોફિટ 87 કરોડથી વધીને 100 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો 2020માં જે નેટ પ્રોફિટ 10 કરોડ હતો તે ત્યાંથી વધીને 21 કરોડ, ત્યાંથી 198 કરોડ, 248 કરોડ, 341 કરોડ અને 466 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 22% છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 152% છે. છેલ્લા 3 વર્ષનો સેલ્સ ગ્રોથ CAGR 45% છે અને સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 68% છે, 68%. કંપની ઓટોમોબાઈલ્સ, રેલવે વેગન્સ અને કમ્પોનન્ટ્સનું મેન્યુફેક્ચર અને વેચાણ કરે છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 17,800 કરોડની છે. પી રેશિયો 46 છે. ડિવિડન્ડ યીલ્ડ 0.20% છે. ROC 18% છે. ROE 17% છે. બોરોવિંગ 1481 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 2,906 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 43.16% છે, FII 24.04% છે, DII 5.41% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 27.37% છે. આ એક સ્ટ્રોંગ ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. તો આપ સૌ આ કંપનીનો અવશ્ય અભ્યાસ કરશો. આગળની કંપની છે ટેક મહિન્દ્રા લિમિટેડ. આઈટીની આ કંપની ડિસેમ્બર 2024 કંપનીનું રિઝલ્ટ આવી ગયું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 524 કરોડ હતો તે ત્યાંથી વધીને 998 કરોડ થયો છે. ઘણો સારો પ્રોફિટમાં જમ્પ કહી શકાય. આઈટી સેક્ટરની આ એક દિગ્ગજ કંપની છે. માર્કેટ કેપ 1,62,508 કરોડની છે. આવી મોટી કંપનીમાં શેર હોલ્ડરને વળતર ઘણું ધીમું મળતું હોય છે. જેની પાસે મોટી મૂડી હોય તેવા રોકાણકારો આવી મોટી કંપનીમાં રોકાણ કરતા હોય છે, મૂડીની સલામતી સમજીને. આગળની કંપની છે વિપ્રો લિમિટેડ. આ કંપનીનું ડિસેમ્બર 24 ક્વાર્ટરનું પણ રિઝલ્ટ આવ્યું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 2700 કરોડ હતો તે ત્યાંથી વધીને 3367 કરોડ થયો છે. આપણા દેશની આઈટી સેક્ટરમાં TCS, ઇન્ફોસિસ, HCL ટેકનોલોજી પછીની ચોથા ક્રમની એક આ દિગ્ગજ કંપની છે. 2,95,000 કરોડની માર્કેટ કેપ છે. નાના રોકાણકારોને આવી કંપનીમાં કંઈ ખાસ રિટર્ન નથી મળતા હોતા. મોટી મૂડીવાળા અને મોટા રોકાણકારો મૂડીની સલામતી સમજીને આવી કંપની પસંદ કરતા હોય છે. આગળની કંપની છે અમલ લિમિટેડ. કેમિકલ સેક્ટરની આ એક માઇક્રો કેપ કંપની છે. માર્કેટ કેપ ફક્ત 821 કરોડ છે. આ કંપની અતુલ લિમિટેડનો જ એક પાર્ટ છે. ગુજરાતના અંકલેશ્વરમાં આ કંપનીનો પ્લાન્ટ છે. રિઝલ્ટને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 26 કરોડનું સેલ્સ હતું તે ત્યાંથી વધીને 46 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 2 કરોડથી વધીને 17 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 6 કરોડ હતો. કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ એટલું બધું સારું આવ્યું છે કે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 45% થયો છે
અને સ્ટોકમાં 20% અપર સર્કિટ લાગી ગઈ હતી. બોરોવિંગ 8 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 64 કરોડ છે. પ્રમોટરનું હોલ્ડિંગ 71.34% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.66% છે. આગળની કંપની છે સ્વરાજ એન્જિન લિમિટેડ. આ કંપનીનું પણ ડિસેમ્બર 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 281 કરોડનું સેલ્સ હતું, તે ત્યાંથી વધીને 347 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 24 કરોડથી વધીને 32 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2020માં 71 કરોડ હતો, ત્યાંથી વધીને 93 કરોડ, 109 કરોડ, 134 કરોડ, 138 કરોડ અને 156 કરોડ થયો છે. આ કંપની ખાસ કરીને 22 હોર્સ પાવરથી લઈ અને 65 હોર્સ પાવરની ક્ષમતાવાળા ડીઝલ એન્જિન તથા કમ્પોનન્ટ બનાવવાનું કામ કરે છે. માર્કેટ કેપ 3,917 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 25 છે, આરઓસી 51% છે, આરઓઈ 38% છે. રિઝર્વ કંપની પાસે 333 કરોડ છે, તો સામે બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે. પ્રમોટર હોલ્ડિંગ 52% છે અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ જેવી દિગ્ગજ કંપની સ્વરાજ એન્જિન કંપનીમાં પ્રમોટર છે. એફઆઈઆઈ 3.35% છે, ડીઆઈઆઈ 9.77% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 34.77% છે. હવે આપણે વાત કરીએ આઈપીઓની, તો મેઇન બોર્ડ આઈપીઓ 16 જાન્યુઆરી ને ગુરુવારે ખુલ્યો છે. 20 જાન્યુઆરી સોમવારે બંધ થવાનો છે. 22 જાન્યુઆરી બુધવારે એલોટ આપશે. જેને લાગશે તેને ડિમેટમાં શેર બુધવારે આવી જશે અને 23 જાન્યુઆરી ગુરુવારે લિસ્ટિંગ થશે. એનએસઈ અને બીએસઈ બંને એક્સચેન્જ ઉપર લિસ્ટેડ થશે. પ્રાઇસ બેન્ડ 85 થી 90 રૂપિયા છે અને 90 રૂપિયા ગણી આઈપીઓ ભરવાનો છે. લોટ સાઇઝ 165 શેરની છે. મૂળ કિંમત 10 રૂપિયા રહેશે. મિનિમમ એક લોટની અરજી 14,850 રૂપિયાથી થશે. ઇસ્યુ સાઇઝ એટલે કે આઈપીઓના સમયે કંપનીની માર્કેટ કેપ 200 કરોડ સમથિંગ રહેશે અને પ્રમોટર હોલ્ડિંગ 67.90% રહેશે. હાલના સમયે આરઓસી 14% છે અને આરઓઈ 12.5% છે. કંપનીનું નામ છે સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ. વર્ષ 2002માં સ્થપાયેલી આ કંપની રેફ્રિજરેટર તથા ઔદ્યોગિક ગેસ સંબંધિત ઉત્પાદન વેચવાનો વ્યવસાય કરે છે. કંપનીનો પ્રાથમિક વ્યવસાય રેફ્રિજરેટર અને ઔદ્યોગિક ગેસને ડીબલ્કિંગ, બ્લેડિંગ તથા પ્રોસેસ કરવાનો છે અને પહેલેથી જ ભરેલા નાના સિલિન્ડર તથા કન્ટેનર વેચવામાં પણ આ કંપની સામેલ છે. કંપનીના 4 પ્લાન્ટ છે. ખાલાપુર રાયગઢ મહારાષ્ટ્રમાં એક પ્લાન્ટ છે, બીજો ધીલોથ અલવર રાજસ્થાનમાં છે, ત્રીજો પ્લાન્ટ માનેસર ગુરુગ્રામ હરિયાણામાં છે અને ચોથો પ્લાન્ટ પનવેલ રાયગઢ મહારાષ્ટ્રમાં છે. હવે વાત કરીએ જેની ખૂબ જ આતુરતા હોય તે ગ્રે માર્કેટ પ્રીમિયમની, તો હાલમાં 40% ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલી રહ્યું છે. તો સજ્જનો, આ આઈપીઓ ચોક્કસ ભરવો જોઈએ. જો એલોટ મળી જાય તો આ 40% જેટલું ગ્રે માર્કેટ પ્રીમિયમ સારું કહી શકાય. તો બેસ્ટ ઓફ લક. ધન્યવાદ. આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.